સ્વાદ બહુ મસ્ત આવે છે। મોરબો બનાવવાની તૈયારી કરવી છે તો આપણો મસ્ત મોરબો બની ગયો છે। હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ રહેવાનું છે। સ્વાગત છે તમારું બધાનું મારા નવા બ્લોગમાં। આજે આપણે તો કેરીનો મોરબો બનાવવાનો છે, તો આપણે તમને દેખાડશું કે કેરીનો મોરબો કેમ બનાવાય। પહેલા તો આપણે કેરીનું કટિંગ કરવાનું છે, કેમ કે આપણે આથણું પણ બનાવવાનું છે, એટલે આપણે કેરી પહેલા કાપીને બોળવાની છે। તો આપણે કેરીનું કટિંગ કરવાનું ચાલુ છે, અને જો એટલી કટિંગ થઈ ગઈ છે, અને હવે આપણે જે એક રહી છે તો આપણે એ કટિંગ કરી નાખશું। આપણે એને આવી રીતે કટિંગ કરવાનું છે। જો આવી રીતે કટિંગ કરી છે, નાની નાની કટિંગ કરી છે। આપણે ખાવામાં આપણે છે ને આથણું ખાવાનું સારી પડે અને બગડે નહીં, એટલે મોટી શીરું રાખવી, મોટું કટિંગ કરવી તો આપણે આથણું વધારે છોકરા બગાડી નાખે એવું થાય। તો આપણે આ કટિંગ થઈ જાય પછી આપણે બહુ પણ બનાવવાનો છે સરસ મજાનો। હાલ આપણે હવે કટિંગ થઈ ગયું છે, એક ખાધું રૂસે એ આપણે કાપી નાખીએ। તો આપણે આને બોળવાનું છે, મીઠું ને હળદર ને પાણી ને એવું નાખીને આપણે આને બોળી દેવાનું છે, અને 2-3 દી રહેવા દેવાનું છે, ને પછી આને આપણે 2-3 દી રહેવા દઈને કાઢી નાખશું, પછી આપણે આથણું બનાવશું। તો હવે આપણે આને પાણીમાં ધોઈ નાખવાનું છે, આપણે નળ તો ચાલુ જ છે। તો આપણે સરસ મજાની કેરી છે ને ધોઈ નાખવાની છે। ધોઈને પછી આપણે આને બોળી દેશું। તો આપણે કેરી ધોવાઈ ગઈ છે, હવે આપણે આમાં મીઠું હળદર ને એવું નાખી દેશું। તો આપણે કેરી સરસ મજાની ધોઈ નાખી છે, અને હવે આપણે એમાં મીઠું ને હળદર ને એવું નાખી દેશું। તો આપણે એમાં 2 ચમચી હળદર નાખવાની છે। આપણે કેરી આપણી છે ને આવી જાય ને એટલે કલરમાં સારી આવી જાય। પછી આપણે આમાં થોડુંક મીઠું નાખવાનું છે। તો હવે આપણે આને મિક્સ કરી નાખશું। એટલે આપણે આમાં મીઠું ને હળદર ને બધું સરસ મજાનું ચડી જાય। બધું આવી રીતે મિક્સ કરી નાખવાનું, એટલે બધું બધામાં સારી હળદર ને મીઠું ને એવું લાગી જાય। અને હવે આપણે એને ડબલામાં ભરી લેશું। તો હવે આપણે આમાં ભરી લેશું, ડબલામાં બધી કેરી ભરી લેવાની છે। અને આપણે આથણું બનાવશું ને, કેરી આવી જાય ત્યારે આથણું બનાવવાનું છે 2 દિવસ પછી। ને આથણું બનાવશું ને એ તમને પછી બતાવશું। તો આપણે આ કામ તો પૂરું થઈ ગયું છે, તો પછી આપણે મોરબો બનાવી નાખશું। તો આપણે મોરબો પણ બનાવવાનો છે।
તો હવે આપણે આ મોરબો બનાવવાની તૈયારી કરવી છે. તો આપણે 2 કેરી લીધી છે. પેલા તો આની છાલ ઉતાર નાખવાની છે. આવી રીતે કેરીની છાલ ઉતાર નાખવાની છે. તો આપણે પેલા છાલ ઉતારી નાખશું ફટાફટ. પછી આપણે આને છાલ ઉખેડીને પછી ખમણી નાખવાની છે. આપણે કેરીની છાલ ઉતાર નાખી છે. તો હવે આપણે આમાં ખમણી નાખવાની છે. અને આવી ખમણી છે, આપણે આવી ખમણી લેવાની છે. આપણે આવી રીતે ખમણી નાખવાની છે. તો 2 કેરી આપણે આવી રીતે ખમણી નાખવાની છે. પછી આપણે એમાં મોરસ નાખવાની છે. પેલા તો આપણે ફટાફટ ખમણી નાખશું. તો આપણે 1 કેરી તો ખમણી નાખી છે અને કેરીનું લાડ થઈ જશે. જો તો આપણે બીજી કેરી પણ એવી જ રીતે ખમણી નાખશું. તો આપણી કેરી ખમણાઈ ગઈ છે અને આવી રીતે ખમણી છે. જો આવી ખમણી છે. આવી કેરી ખમણવાની. તો હવે આપણે એક તપેલીમાં લઈ લઈશું. એક તપેલીમાં લઈને પછી આપણે આ 1 વાટકી ભરી છે મોરસની. 1 વાટકી મોરસ આમાં નાખવાની છે. પછી આમાં આવી રીતે મિક્સ કરી દેવાની છે. સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે. હવે પછી આપણે આને 5 મિનિટ ઢાંકીને મૂકી દઈશું એટલે આપણી મોરસ છે એ ગળી જાય. તો આપણે મોરસ આમાં ગળી ગઈ છે અને તમે જોઈ શકો છો મોરસ આપણી હાવ ગળી ગઈ છે. જુઓ હવે આપણે આને ઘડીક ચૂલે મેકવાનું છે. તો હવે આપણે ચૂલે મૂકી દઈશું. તો હવે આપણે આને ઘડીક ચૂલે રહેવા દેવાનું છે, પાકવા દેવાનું છે. આપણે સાહણી આવી જાય ને એવી રીતે પાકવા દેવાનું છે ઘડીક. તો આપણે એમાં 4-5 લવિંગ ને થોડાક તજના ટુકડા એ આપણે એમાં નાખી દઈશું એટલે આનો સ્વાદ બહુ મસ્ત આવે છે. અને આપણો મોરબો બહુ મસ્ત લાગે, ખાવામાં મીઠાશ આવે એવી અને સ્વાદ પણ બહુ સારો આવે. તો આપણે આ પાણી બળી જાય ને ત્યાં સુધી એને પાકવા દેવાનું છે કેરીને. તો આપણે મોરબો આથાણામાં ખવાય, બહુ મસ્ત લાગે, ખાવામાં મીઠો લાગે અને આ 1 મહિના સુધી બગડતોય નથી. અને તમે પછી ઠરી જાય તે ડબલામાં ભરીને મૂકી દો એટલે એવો ને એવો રહે અને ખાવામાં બહુ મસ્ત લાગે, ખાટો મીઠો સારો લાગે. હવે આપણે થોડીક સાહણી જોઈ લઈશું. બહુ સાહણી ન થવા દેવાની, નકર મોરબો આપણો કડક થઈ જાય. ઢીલો રાખવાનો છે એટલે આપણે સાહણી જોઈ લઈશું. આપણે આમાં ટીવું પાડીને પછી જોઈ લઈશું. તો આપણો મોરબો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આને ઉતારી લઈશું. અને આપણો સરસ મજાનો મોરબો બન્યો છે તમે
જો આપણો મસ્ત મોરબો બની ગયો છે. તો આજ માટે એટલું જ તે. બના રહેજો અમારા વિડીયોમાં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.